હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો આજ તો વ્લોગ આપણે ખેતરની વિશાળે ઊભા રહીને ચાલુ કર્યો છે, કેમ કે આજ ખેતી કામ કરવાનું ચાલુ છે અને આપણે તો ગામમાં હતા, કેમ કે થોડુંક સીવવાનું વધારે છે એટલે ખેતી કામમાં કાંઈ ટાઈમ આપી શકતા નથી આપણે, તો થોડોક ટાઈમ લઈ અને આવ્યા છીએ, કેમ કે ખેતી કામ કરે છે બધાને હારવાર કામ કરી તો થોડુંક મજા આવે, એટલે પછી હું જો અત્યારે આવી ગઈ છું અને આપણી વાડીમાં વાવેલું છે, કેમ કે વાવ્યું ત્યારે મેં વ્લોગ બનાવ્યો હતો ખાલી વાવવાનો, અને એ પછી એક વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો, તો આજ તમને હું બધું દેખાડું કે વાડીમાં વાવેલું હતું એ કેવું થઈ ગયું છે। તો આ તો આજ મમ્મીની બધા નેદવાનું ચાલુ છે, એટલે બાજરી વાવેલી છે, આમાં તો બાજરી નીંદાઈ ગઈ છે અને આ છે માંડવી। તો આ જો માંડવી છે ને ઉપર લીલું લીલું દેખાય છે ને એ સેમ આપણે હવે મમ્મીની છે ત્યાં જાય કે મમ્મીને હાટું થોડુંક ખાવાનું લેતા આવીશું નાસ્તો, કેમ કે આખો દિવસ કામ કરતા હોય। અમારે નેદવા વાળા અને સેલજમાં મને હરાવવા વાળા બેન જવો અત્યારે નેદવાનું નેદણી આવી ગઈ, આટલો બધા નેદવા, કેમ કે અમારે તો નેદવાનું લાટ થઈ ગયું, બાજરીમાં ખડે લાટ છે, આજ તો આખો દી જો એટલામાં કર્યો, મેલું વધારે છે ને ખડ વધારે આમાં બહુ નથી, આમ છે વધારે ઉપર, પછી બાજરી પાકી ઊંઘી એટલે કપી પડે એટલે વાર લાગે। અમારા આશાબેન તો પાછળ રહી ગયા, થોડાક આમ થાય એટલે કોઈ દિવસ રે નહીં, પણ થોડાક પાછળ રહી ગયા, આમ જુઓ હમણાં કેદુનું કામ કર્યું ને એટલે સોળા ને એવું તો પડે, આ પહેલી વાર છે એટલે બધા થાકી જાય, આ તો હાવ થાકી જાય, બહુ જ થાકી જાય, એટલે તમે થાકી જાય ને એટલે તમારું ખાવાનું લાવી હું હાલ ખબર હતી તમે આવજો કે મેં કીધું કઈક હશે એમ નહીં, તો હા શું કે છે કે હું ગમે ત્યારે આવું તો તમને વાટ હોય કે હે તો એ તેને ઓલી આવે તો વાટ રે કે કાંઈક નું કાંઈક લાવી દેશે એમ। ખડ તો કેમ લેવું બાપા, કેમ કે આમાં હજી એમને હાથી નો હાલે, બાજરી જ નથી દેખાતી એટલું ખડ છે, કેમ કે મને નેદણી તો મને બિલકુલ નથી ગમતી, પણ બધા હારવાર કરાવવા તો લાગવું પડે, કેમ કે પછી ક્યારે ઉકેલી રહેવું। દાડિયા કરી લેવા કરવાના છે ને, આ તો હું કરી આવું, હું કરી આવું દાડિયા છે ને, આવા નેદવા વાળા થાકી જશે ને એમ કે હવે આજ નો દીધો માઇન નેદાણું, તો ભાઈ કોઈને અમારા ઘરે દાડી આવવું હોય વાડીએ તો કેજો કે અમારે દાડી આવું છે, એમને આવવું હોય તો કેજો, તમ તારે કામ કરાવવા આપડે તમ તારે દાડી સમજી લેવું, અને ઈ બાને ખેતરે અવાય, ઈ બાને મળાય, એટલે તો આવજો। અને અમાર છોકરો એમ કે હવે તો નેદણી પૂરી નહીં થાય, એમ કે વેલી હોય તો નો એમ થાય, એવું થાય અમારે આ બેન નો હિંમત હારે, આપણને તો મજા આવે, થાકી જાય ત્યારે પોરો ખાઈ જાય ઘડીક વાર પછી પાછા નેદવામાં તો આ બેને થાકતા નહીં, પણ હું થાકી જાય, સિક્રેટ છે કેવાય નહીં નેદવાનું ગમે એવું કામ હોય ને તો ઈ બે બેન, આ બે બેન છે ને અમારે, અને એક મારી મોટી દીદી, ઈ ત્રણે બેનું ને મારી મમ્મી નેદવામાં ગમે એવું હોય ને તો ઈ છે ને પાછા જ ન પડે, ગમે એવું હોય મતલબ નીકળી જાય, ને હું તો છે ને પાછળ એના એક એક રાપા કાઢ નાખે, પછી બીજા અડધા કાઢ નાખે, તો હું પાછળ લબડતી જતી, કેમ કે મને નેદવાનું કામ છે ને નેદવાનું ન ગમે, તો આપડે છે ને જેટલું ધારીએ ને એટલું કામ હેલું નથી, કેમ કે બીજું કામ મને એમ લાગે સિલાઈ કરતી હોય ને તો મને એમ થાય કે બાપરે થાકી ગયા, હા તેમને, પણ ખેતર કામમાં આવી ને પછી આપણને હાસો અહેસાસ થાય કે આ કામ ડો આ તો બહુ અઘરું, કેમ કે એની કરતા તો સિલાઈ કામ કરવી હારી, બીજું કામ કરવું સારું, હા એટલું આપડે ધારી ને એટલું હેલું નથી, કેમ કે ત્રણેય બેનું હાર વાર રાપા લીધા હા, અને અમારી બે બેનું તમે જોવો, તમને તમારા હાથે જ ખબર પડી જાય, જોવો કેમ કે આપડે જ ન થાય બાપા આ કામ, એનાથી થતું તો નહોતું હોય, પણ તો આપડે હારી જાય એમને, હિંમત ન હારે, એ હાલે રાખે, પણ આપડે થી તો ભાઈ ધીમે ધીમે થાય કામ, હાલ્યા રાખે, નેદું જ છું હો, હા નેદ તો હાર વાર છે એટલે મેં તને પેલા ના પાડી કે મારે સેલ જ નહીં કરવું, એમ મને ખબર હોય સાચી વાત છે। હું થાતે એમની હું થાતો હું તને કઉ, તમે બે જો પેલા તમે રાપા લઈને જાત, હે પછી પાછા રાપા લઈને જાત ને તો તમારે હાર વાર હું કાઢી નાખ રાપું એટલે
એમ નો હાલે હો કઈ લે લેવરાવા આવજે મને હમી હાલ લેવરાવા એમને અમે પેલા નેદવા આવતા મમ્મી ને તમે નાની નાની હતું અમે નેદવા આવતા હતી મમ્મી અમને લેવરાવા આવતા હમા હાથી મમ્મી હતા તે લેવરાવા આવવાનું લે એમની તને ખબર હે નિયમ શું હોય આનો ખબર પાછળ થઈ જવું હોય એને આગળ નીકળી જવું હોય ને લેવરાવાનું એમ ન હોય કઈ ઘરના ખેતરમાં એવું હોય વાતું કરે ત્યાં સડતી હોય કઈ નઈ હું જો કેટલું ઉતાવળે નેદું પણ ના નેદાય નહીં રહેતું મારે છે ને ખડ વધારે છે એટલે કઈ નઈ હો આમાં ખડમાં એવું ન હોય કાંઈક વધારે એવું ન હોય હો તારે કઈ હાથી થાય તું એમની પણ આમાં છે ને કાંઈક ખડ વધારે ઉગ્યું હોય કાંઈક ઓછું ઉગ્યું હોય એમ હોય એવું નથી બધાને ખબર હશે કે આપણે એને યારે ગમે એમ કરશું તો એને યારે આપણે ભૂગવાના જ નથી હાલવામાં જ નથી કેમ કે ઈ આપણે એને નેદી જ ન એકી અને જો આ અમારે અહીંયા ખેતરમાંથી છક્કી નીકળી અમે આને છે ને છક્કી એમ ગઈ પણ તમે કોમેન્ટમાં કહી દેજો કે તમે આને શું કયો એમ કેમ કે અમારે દરિયો નજીક છે ને એટલે આવું બધું ખેતરમાંથી નીકળે ને અમે આને છક્કી કહી અને છે ને અમે ચોમાહામાં છે ને અઠીઓ રમતા પછી આવી 4 સખી ભેળી કરવાની અને પછી આપણે આમ કહીને આમ ઢાળ નાખતા આમ મારે અઠીઓ રમતા હોય એવું જોવું હોય તો અમને કોમેન્ટ કેજો કે તો અમે રમીને બતાવશું કેમ કે અઠીઓ જો કે ગામડામાં બધા રમતા જ હોય પણ તોય છતાં પણ જો કોઈને અમારો અઠીઓ રમી જોવું હોય ને તો કોમેન્ટ કરજો એટલે અમે રમશું અઠી આનાથી ચક્કી ઓલા બેન ને ખબર નથી પણ હું છે ને પડખેલું ખડ નથી કોણ સોંપેલું તું આ છોડવો હું છે ને આ પડખેલો આવડા ખડ હતું ને આમ લેવા ને ત્યાં છોડવા નીકળી જાવ એવું નહીં તને કહું આ છોડવો હે ને અહીંયા સોંપેલો હતો કોકે આમ આવડા છોડવો મેં આમ લેવા ને ત્યાં નીકળી જાવ અહીંયા નહીં ખબર અહીંયા બીજો છોડવો સોંપવો પડશે હવે તો અહીંયા બે છોડવા વધારે થઈ ગયા હોય બે ટુંડા આવે ત્યારે કઈ વાંધો હા એટલી જગ્યામાં તે થઈપો આના હવે 2 કે 3 4 નીકળે હે એટલામાં થાય આના 2 3 4 એટલામાં થઈ ગયું આપણે ગમે એમ કરીને પણ એને દયા આવે જ થી દયા તો આવે જ થી ને આપણને એમ થાય કે ક્યારે લે હે ટાઢું લીધે રાખે નકર હું કા એમ નહીં હું કા હાંસ પડે નીકળત નહીં તો તું કઈ થેપલાય નો ખાત થેપલા તો ન બને ઈ કઈ છે ને કઈ મને લેવરાવા નહીં આવે લેવરાવા આવી તોય મને એમ કીધું બોલો હવે નેદી ને હવે બીજી વાર હું નહીં લેવરાવા પેલા હતા તો લેવરાવા ગયા તો આપણને એવું કીધું કેવાય તો હાલો આપણું રાપ અધૂરું તો ઈ નેદાઈ ગયું છે અને હવે આપણે જવાનું છે થેપલા બનાવવા તો હાલો ગરમા ગરમ મસ્તીના થેપલા બનાવી અને તમે થેપલા બની જાય એટલે પછી ખાવા આવજો તો આપણે બનાવવાના હતા થેપલા એટલે મકોડો કરી ગયો પછી આપણે થેપલા બનાવવાના પ્લાન કેન્સલ રાખ્યો અને પછી આપણે લેવા ગયા મંચુરિયમ અને હજી મંચુરિયમ લઈને આવી અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ફૂલમ ફૂલ હજી જમવાનું બાકી છે તો હાલો જમવામાં જો હું મંચુરિયમ લાવી હતી મંચુરિયમ ની ડીશ છે સલાડ ને આપણે શાક બનાવેલું છે કારેલાનું ઊની રોટલી ને કારેલાનું શાક કેમ કે બધા કહેતા હોય કે ચોમાસામાં વરસાદ આવે એટલે કારેલાનું શાક ખાવાની આપણને મજા આવે તો આપણે કારેલાનું શાક છે અને આમાં છે આપણે શું છે શાક તુરિયાનું શાક છે આમાં ને સરસ મજાના રોટલા છે ગરમા ગરમ નાના નાના હવે તમે જોવો કે આ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમારે ઓસરીમાં કેમ કે ઓલા આડું કઈ નેવા ને એવું કરેલ નથી ને એટલે આ બધી ઓસરી પડલે એટલે અમે આડું હતું એટલે અમે નાખી દીધું છે આડું કેમ કે બધે પાણી પડે અત્યારે બધે ઓસરીમાં બધે નાખેલું છે ને ધીમે ધીમે કરતું ઓસરીમાં પાણી આવે છે ને અહીંયા બારી છે તો બારીએથી પાણી આવે કેમ કે આજે વરસાદ જ એટલો ફૂલ વરસાદ છે એટલે બધી જગ્યાએથી પાણી આવે છે જો આ બારીમાંથી પાણી આવે ઘણું આગળ ને બધું ઘણું બધું ફિટ કર્યું પણ તોય આવે કેમ કે બારી આપણે ફિટ કરેલી પહેલેથી ન હોય એટલે આવે આ જો બારી કેટલું પાણી આવે ને અંદર તો બાંધ્યું પણ તોય ને નથી હરતું થતું હવે આપણે વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ અને આપણે જમી લઈએ
તો વ્લોગ આપણો આજે અહીંયા પૂરો થાય છે અને આશા રાખું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે અને જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાય.